જય શ્રી કૃષ્ણ મિત્રો, ધાર્મિક જ્ઞાનમાં આપ સૌનું સ્વાગત છે। ભાખરીયા સોમવારની વ્રત કથા। ઘણા સમય પહેલા સોમ શર્મા નામે એક બ્રાહ્મણ થઈ ગયો। તે સર્વશાસ્ત્રોનો જાણકાર અને મહાપંડિત હતો। તે વિદ્વાન હતો, એટલું જ નહીં પરોપકારી પણ હતો। તેને સુશીલ અને સદાચારી સ્ત્રી હતી। તે પોતાના પતિ ઉપર ઘણું જ હેત રાખતી। બ્રાહ્મણ ભિક્ષા માંગવા જતો અને જે કાંઈ મળે તેમાંથી થોડું ઘણું દાન કરતો। કોઈ દિન દુખિયાળું આવી ચડે તો પોતાની પાસે જેટલું હોય તેમાંથી અડધું અન્ન આપી દેતો અને અડધાનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી પોતે જમતો। બ્રાહ્મણ આટલો બધો સદાચારી હોવા છતાંય દુર્ભાગ્યે તેને પૂરતી ભિક્ષા મળતી નહીં। કોઈ વાર તો પતિ પત્નીને ભાગે પ્રસાદી જેટલું જ ભોજન આવતું। આવી દરિદ્ર સ્થિતિથી બ્રાહ્મણ ત્રાસી ગયો હતો। જો એકલો હોત તો ક્યારનો પરદેશ ચાલ્યો ગયો હોત, પરંતુ પોતાની પત્નીને લઈને ઠામ ઠેકાણા વિના ક્યાં જાય। 2 દિવસથી તો તેને નામની જ ભિક્ષા મળતી। આજે તો તે સાવ ભૂખ્યો હતો। કંટાળીને તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો। મંદિરની પાસે એક તળાવ હતું। તળાવ 12 માસ નિર્મળ પાણીથી ભરેલું રહેતું હતું। તેમાં જાત જાતના કમળો ખીલેલા હતા। બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈ ભગવાનને ભક્તિભાવથી ચડાવ્યા અને 2 હાથ જોડી પ્રાર્થના કરી ઘરે જવા નીકળ્યો। ત્યાં ભગવાન સોમેશ્વર તેને ગઢા બ્રાહ્મણના રૂપમાં સામા મળ્યા। તેમણે કહ્યું, હે સોમ શર્મા, તું આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુઃખી છે? સોમ શર્માએ કહ્યું, મહારાજ, મને એની કંઈ સમજ પડતી નથી। હું કોઈની ઈર્ષા પણ કરતો નથી, આમ છતાં ભગવાનની મારા ઉપર દયા નથી। આટલું કહેતામાં સોમ શર્માની આંખમાં આંસુ આવી ગયા। પેલા વૃદ્ધ બ્રાહ્મણે તેને આશ્વાસન આપતા કહ્યું, તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં। તારું દુઃખનું કારણ તારા ગયા જન્મના કર્મો છે। તું વિધિપૂર્વક ભાખરીયા સોમવારનું વ્રત કર, જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ। ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે। પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી। સોમ શર્માએ પૂછ્યું, મહારાજ, ભાખરીયા સોમવારનું વ્રત શી રીતે થાય છે એ મને કૃપા કરીને કહો। ભગવાન સોમેશ્વર બોલ્યા, શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને 3.5 મહિના સુધી તેની વિધિ પ્રમાણે વ્રત કરવું। પ્રત્યેક સોમવારે 3, 5 કે 7 બીલીપત્રો મહાદેવજીને ચડાવવા અને મહાદેવજીનું પૂજન કરવું। ભાખરીયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એક ટાણું કરવું। પ્રત્યેક સોમવારે 5 ભાખરીઓ બનાવવી, તેમાંથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવવી, 2 દાનમાં આપવી અને 2 ભાખરીઓ પોતાની માટે રાખવી। કારતક મહિનાની અજવાળી 14એ વ્રતનું ઉજવણું કરવું। તે વેળા મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન, અબીલ, ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું। યથાશક્તિ દાન આપવું। આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે। આમ કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણ પોતાને ઘરે ગયો અને જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરીયા સોમવારનું વ્રત લીધું। કારતકની અજવાળી 14એ તેણે વ્રતનું ઉજવણું કર્યું। આ પ્રમાણે સોમ શર્માએ શ્રદ્ધા ભક્તિથી ભાખરીયા સોમવારનું વ્રત કર્યું। બ્રાહ્મણને સુખ સંપત્તિમાં ખોટ ન રહી, તેના મનના મનોરથો પૂરા થયા। થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો। સદાશિવની કૃપાથી બંનેને ભાખરીયા સોમવારનું વ્રત ફળ્યું। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે। સાંભળવા માટે ધન્યવાદ।